તો આ તરફ તાપીના ગ્રામ્ય વિસ્તારોની અંદર રોડ રસ્તા પ્રભાવિત થયા છે। વ્યારા તાલુકાનો 1 અને વાલોડ તાલુકાના 3 રસ્તા બંધ કરવામાં આવ્યા છે। લો લેવલ પુલ પાણીની અંદર ગરકાવ થતા રસ્તા બંધ થયા છે। 4 ગ્રામ્ય વિસ્તારના રસ્તા બંધ થયા છે। રસ્તા બંધ થતા ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તાપીના ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યો છે। અહીં રોડ રસ્તા પ્રભાવિત થયા છે। વ્યારા તાલુકાનો 1 અને વાલોડ તાલુકાના 3 રસ્તા અહીં બંધ કરવામાં આવ્યા છે। તો લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના કારણે આ રસ્તો બંધ થયો છે। તો વાત કરીએ ડાંગની સાપુતારાનું જીવાદોરી સમાન સર્પગંગા તળાવ। અહીં પાણીની ભરપૂર આવક છે। ઓગસ્ટની શરૂઆતમાં જ પાણીની ભરપૂર આવકથી સ્થાનિકો સહિત હોટલ સંચાલકોએ હાશકારો અનુભવ્યો છે। તો ભારે વરસાદને કારણે ચારેય તરફ સૌંદર્ય ખીલી ઉઠ્યું છે અને પ્રવાસીઓ માટે તે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે।